હેલો સ્ટુડન્ટ્સ, ઓનલાઈન લેક્ચર્સમાં આપ સર્વે સ્ટુડન્ટ્સનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, હવે આપણે લાસ્ટ લેક્ચરમાં મધ્યવર્તી સ્થિતિમાનના આપણે જ્યારે ચેપ્ટર્સ ભણતા હતા ત્યારે એમાં આપણે મિશ્ર મધ્યક વિશે લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી, જેને x બાર c વડે દર્શાવતા હતા. ધોરણ 11 માં આંકડાશાસ્ત્રમાં મેઇન અને મહત્વનો મુદ્દો હોય તો મિશ્ર મધ્યક અને એની પહેલાના જે દાખલાઓ ગણ્યા એ જ હતા. હવે પછી આ ચેપ્ટર મેં તમને કીધું એમ ખૂબ જ મોટું, જેમ કહેવાય કે પહેલા જે અલગ અલગ ચેપ્ટર્સ હતા એને આ વર્ષે અથવા તો આ જ્યારે કોર્સ અમલીકરણ આવ્યો ત્યારે એક જ ચેપ્ટરની અંદર બધા જ પોઈન્ટ્સ અંદર ઇન્ક્લુડ કરી દીધા. તો હવે પછી જે ભણવાના છીએ એ આ ચેપ્ટરમાં છે ભારિત મધ્યક. જો આપણે રેગ્યુલર મધ્યક ભણ્યા, ત્યાર પછી આપણે મિશ્ર મધ્યક ભણ્યા, ત્યાર પછી આપણે ગુણોત્તર મધ્યક ભણવાના છીએ અને એના પછી આપણે ચતુર્થકો, દશાંશકો, શતાંશકો એવા પોઈન્ટ ભણશું. કદાચ આ નામ આપીશ તો તમને એમ થશે સર તમે શું બોલો છો એ ખબર નથી પડતી, પણ જેમ જેમ આપણે આગળ અભ્યાસ કરતા જશું એમ તમારા માટે કેવું થશે, સાવ સિમ્પલ અને સરળ. આ વર્ષે ખાસ કરીને જે ભણવાનું છે એમાં મેઇન મુખ્ય છે મિશ્ર મધ્યક, ત્યાર પછી ભારિત મધ્યકના દાખલાઓ. તો આપણે ભારિત મધ્યક વિશે અભ્યાસ કરીશું. ઉદાહરણ 13 છે, એક વિદ્યાર્થીને થિયરી પેપરમાં 35 ગુણ, પ્રેક્ટિકલ પરીક્ષામાં 15 ગુણ અને મૌખિક પરીક્ષામાં 5 ગુણ મળ્યા છે. તે શાળામાં આ પ્રકારની પરીક્ષાઓને અનુક્રમે 4, 2 અને 1 ભાર આપવામાં આવે છે. સ્ટુડન્ટ્સ, આ ભાર શબ્દ બહુ મહત્વનો છે, કારણ કે આપણે જ્યારે લખાયું હતું એ ભારિત મધ્યકનું સૂત્ર લખાયું હતું. તો ભારિત મધ્યકમાં ખાસ કરીને ભાર એવો શબ્દ આપશે, ભાર આપવામાં આવે છે. તો વિદ્યાર્થીના ગુણનો ભારિત મધ્યક શોધો. સ્ટુડન્ટ્સ, ભારિત મધ્યકનું સૂત્ર, સમજૂતી બધું જ ફરી પાછું હું તમને સમજાવીશ. શું કહેવા માંગે છે, ભાર છે ને કોઈ પણ અવલોકનો હોય તો એને જે વેઇટ આપવામાં આવે, ભાર આપવામાં આવે એને W વડે દર્શાવાય. શું દર્શાવાય? W વડે. તો એવો શબ્દ જ્યારે આવે, ભાર શબ્દ આપવામાં આવે, મહત્વ આપે, મેં તમને લખાયું હતું સૂત્રમાં, તો ઈ ભારિત મધ્યક કહેવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું લખવાનું છે? આન્સર. એમાં શું લખવાનું છે? અહીં પેપરમાં 35 ગુણ એટલે કે x1 આપ્યો છે 35 ગુણ અને એનું મહત્વ આપી દીધું W બરાબર 4. પહેલાનું જે અવલોકનો આપ્યા છે, અવલોકનોને x વડે દર્શાવવામાં આવે છે અને ભારને W વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી x2 બરાબર 15 ગુણ, x2 બરાબર 15 આપ્યા છે અને એનું મહત્વ આપ્યું છે W2 બરાબર 2. ત્યાર પછી x3 આપ્યા છે 5 ગુણ અને એનું આપ્યું છે W3 બરાબર 1. હવે આપણે શું શોધવાનું છે સ્ટુડન્ટ્સ? ભારિત મધ્યક. જો ભારિત મધ્યકનું સૂત્ર x બાર W વડે દર્શાવે. સૂત્ર મેં બે રીતે લખી શકાય, બે રીતે કરી શકાય, મેં તમને કીધું તેમ. તો સિગ્મા wi xi upon સિગ્મા wi આ સૂત્ર છે. આ xi એટલે શું છે? અવલોકન, બરોબર? તો આ સૂત્ર છે. તો w અને xi નો બેનો ગુણાકારનો સરવાળો કરવાનો છે, w અને x. તો આપણે આને છૂટું પાડી તો આ રીતના લખી શકાય, x1 w1 અથવા w1 x1 આમ લખી શકાય, w1 x1 w2 x2 w3 x3. આનું મેં છૂટું પાડ્યું upon w1 w2 w3. હવે w1 કેટલા આપ્યા છે તો કે 35, x1 સોરી w1 4 આપ્યા છે, x1 35. ટૂંકમાં બેનો ગુણાકાર કરવાનો છે. w2 કેટલા આપ્યા છે તો કે 2, x2 કેટલા આપ્યા છે 15, w3 1 અને x3 કેટલા આપ્યા છે 5 છેદમાં 4 + 2 + 1. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આ બેનો શું કરવાનો છે? આપણે ગુણાકાર કરવાનો છે. 35 ગુણ્યા 4 કરવાના છે, 35 ચોકુ 140
15 દુ 30, 5 એકુ 5, 4 ને 2 6 ને 1 7. સ્ટુડન્ટ્સ પહેલા શું થશે તો કે બેનો ગુણાકાર, બધાનો સરવાળો. 140 ને 30 170, 170 વત્તા 5 એટલે 175. 175 ભાગ્યા 7, 25 સત્તા 175. ઓકે, તો જોઈ લ્યો 25 સત્તા કેટલા થાય 175. તો તમને અહીંયા આ ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી આપણે નવો દાખલો ભણીશું. ઈ પહેલા તમે જોજો કે આ દાખલામાં ખાસ કરીને અવલોકનો આપેલા હતા. જો તમને સહેલો જ લાગ્યો હશે કારણ કે અવલોકનો આપ્યા છે, ભાર આપ્યો છે. માત્ર શું કરવાનું કે આ સૂત્ર મૂકો તોય ચાલશે અને આ લખી નાખો તોય ચાલશે. એમાં કોઈ જાતનો ફેર નથી પડતો. આનું મેં છૂટું પાડ્યું. ઓકે, W અને X બેનો શું કરવાનો છે ગુણાકાર અને ત્યાર પછી બધાનો સરવાળો એટલે તમને X બાર W મળશે. તો સ્ટુડન્ટ્સ તમને સમજાઈ ગયો હશે. ત્યાર પછીનો આપણે નવો દાખલો ભણીએ. હવે સ્ટુડન્ટ્સ આપણે નવો દાખલો જોઈએ. 3.2 નો બીજો દાખલો છે. નીચેની રકમ આ રીતના આપશે તમને. નીચેની માહિતી પરથી ભારિત મધ્યક શોધો. તમે રકમ લખજો સાથે. નીચેની માહિતી પરથી ભારિત મધ્યક શોધો. ખોરાકની વસ્તુ ચોખા, ઘઉં, ચા, ખાંડ, કઠોળ એવી વસ્તુ આપી છે. ભાર આપ્યો છે 7, 10, 5, 8 ને 2. ભાવનો ટકાવારી ફેરફાર આપ્યો છે 134, 125, 115, 97 અને 120. આ રીતના ટૂંકમાં રકમ આપશે. હવે તમને ભારિત મધ્યક ચોખ્ખો શબ્દ કહી દીધો તો તમને એવો વિચાર આવે કે આમાં W અને X ભારિત મધ્યકમાં બે જ હોય છે, W અને X. તો આમાંથી W કોને ગણવો, મારે X કોને ગણવો? તો યાદ રાખજો ભાર છે એને W કહેવાય અને ભાવનો ટકાવારી ફેરફાર છે એને X વડે દર્શાવાય. જો પહેલા આપણે લખશું આન્સર. વસ્તુ ચોખા, ઘઉં, ચા, ખાંડ અને કઠોળ. ત્યાર પછી ભાર એને W વડે દર્શાવાય. કેના વડે દર્શાવે સ્ટુડન્ટ્સ? W. 7, 10, 5, 8 અને 2. હવે બાકીનું જે વધ્યું છે એને X વડે દર્શાવે. ભાવનો ટકાવારી જે ફેરફાર જે છે, ભાવનો ટકાવારી ફેરફાર એને શું કહેવાય? આપણે X વડે દર્શાવીએ. તો એ 134 આપ્યા છે, 125 છે, ત્યાર પછી 115 છે, 97 છે અને 120 છે. હવે સ્ટુડન્ટ્સ તમારે સમજવાનું છે. જો હવે X, W અને XI નો આપણે શું કરવાનો છે? ગુણાકાર. આ આપણે ભાર છે ને WI વડે દર્શાવીએ અને અવલોકનો જે છે આ અવલોકો ભાવનો ટકાવારી ફેરફાર એટલે અવલોકનો છે એને આપણે XI વડે દર્શાવીએ. WI અને XI નો ગુણાકાર કરવાનો, આ બેનો ગુણાકાર કરવાનો. સ્ટુડન્ટ્સ તમે સાથે સાથે ગુણાકાર પણ કરતા જાજો કેલ્ક્યુલેટરમાં જેથી તમને ખ્યાલ આવે. 7 ગુણ્યા 134 એટલે 938. 7 ગુણ્યા 7 ચોક 28 નો 8 વધી 2, 7 થી 21 ને 23 નો તગડો વધી 2, 7 એકા 7 ને 2 9, 938. ત્યાર પછી 125 ગુણ્યા 10 એટલે 1250. 100 પંચા 500 ને 15 પંચા 75 એટલે 575. ત્યાર પછી 97 8 776. આ બેનો ગુણા 8 સત્તા 56 નો છગડો વધી 5, 9 સત્તા 63 ને 8 9 72 ને 5 77 અને 12 દુ 24 240. ત્યાર પછી સ્ટુડન્ટ્સ આ બધાનો ગુણાકાર સરવાળો કરવાનો. ગુણાકાર કર્યો મેં તમને લાસ્ટ દાખલો જે સમજાવ્યો WI અને એનો સરવાળો ઈ જ મેથડ. બરોબર, તમે ઓલું સૂત્ર મૂકો તોય ચાલે. W1 x1, W2 x2, W3 x3, W4 x4 ને W5 x5 ઈ લખો તોય ચાલે. અને આ રીતના કોષ્ટક એટલે મેં આ રીતે કર્યું. તમને ખ્યાલ આવે કે કોઈ પણ રીતે દાખલો ગણીએ જવાબ કેવો આવે છે? સરખો. અને ત્યાર પછી સ્ટુડન્ટ્સ આ બધાનો આપણે સરવાળો કરીશું. 3779 આ બધાનો સરવાળો થયો. બરોબર, અને આને કહેવાય WI XI. ઓકે,
અને ત્યાર પછી w નો સરવાળો 7 ને 5 12 ને 20 22 2 ને 3 32 આને કહેવાય સિગ્મા wi. ઓકે, તો હવે આપણે ભારિત મધ્યકનું સૂત્ર મૂકીશું. ભારિત મધ્યક બરાબર એને x બાર w વડે દર્શાવાય સિગ્મા wi xi upon સિગ્મા wi. wi xi નો સરવાળો કેટલો આવ્યો 37 79 અને wi નો સરવાળો આવ્યો 32. ત્યાર પછી x બાર w બરાબર 3779 ભાગ્યા 32. આ તમે બેનો ભાગાકાર કરશો એટલે 118.09 આ તમારો ભાગાકાર રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને આ ખ્યાલ આવી ગયો હશે અને આ સમજાઈ ગયું હશે. જો દાખલો સાવ સહેલો જ છે. w આપ્યું છે, xi આપ્યું છે, આ બંનેનો ગુણાકારનો સરવાળો એટલે આ ભારિત મધ્યક. ટૂંકમાં આ મેથડમાં બીજું કોઈ અઘરી વસ્તુ નથી. ભારિત મધ્યક એટલે ભાર, અવલોકનોને જે તમે ભાર આપો છો એને w કહેવાય. બરોબર, મહત્વ. અને એની સાથે જે આપ્યા છે એને અવલોકન કહેવાય, એને x વડે દર્શાવાય. અવલોકનો અને ભાર આ બંનેનો ગુણાકાર કરવાનો અને ગુણાકારનો સરવાળો એટલે સિગ્મા wi xi. અને ભારનો સરવાળો કરો એને તમે ભાર વડે ભાગી નાખો અને જે તમને આન્સર આવશે એને ભારિત મધ્યક કહેવામાં આવે છે. અને મિત્રો આના પછી હવે આપણે સ્ટુડન્ટ શું કરશું તો કે ગુણોત્તર મધ્યક વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો હવે આપણે ગુણોત્તર મધ્યક વિશે ભણીશું. જો સ્ટુડન્ટ્સ હજી તમે સમજો કે આ તમને ભારિત મધ્યક ભણાઈ ગયા પછી હવે આપણે ગુણોત્તર મધ્યક વિશે અભ્યાસ કરવાનો. જો ભણજો તમે ગુણોત્તર મધ્યક. હવે આપણે સ્ટુડન્ટ શું ભણીશું તો કે ગુણોત્તર મધ્યક. કારણ કે તમે જો પહેલા આ ચેપ્ટર ને હું હાર્દ સમજી લ્યો. પહેલા આપણે સિમ્પલ મધ્યક ભણ્યા, સીધી રીત, ટૂંકી રીત, વિચલનની રીત. ત્યાર પછી આપણે મિશ્ર મધ્યક ભણ્યા, x બાર c વડે દર્શાવ્યા. અને ત્યાર પછી આપણે ભારિત મધ્યક અને ત્યાર પછી હવે આપણે ગુણોત્તર મધ્યક. આ બધા પ્રકાર જાણવાના છે જે એક માર્કના વિકલ્પ અથવા તો બે ગુણનો સાવ ટૂંકો દાખલામાં પૂછાવાના છે. મોટા દાખલા તો ઓલા જ પૂછાશે, બરાબર. આમાં ટૂંકા દાખલાઓમાં પણ પૂછાઈ શકે. તો આપણે ભણીશું ગુણોત્તર મધ્યક. મારી સાથે લખજો સ્ટુડન્ટ્સ. ગુણોત્તર મધ્યક શું કહેવામાં આવે છે? ગુણોત્તર મધ્યક એટલે n ધન અવલોકનોના ગુણાકારના n માં મૂળને શું કહેવામાં આવે છે? ગુણોત્તર મધ્યક. લખજો n ધન અવલોકનોના. આની વ્યાખ્યા લખાવું છું. n ધન અવલોકનોના ગુણાકારના n માં મૂળને ગુણોત્તર મધ્યક કહે છે. તેને સંકેતમાં g વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય? g વડે. ગુણોત્તર મધ્યકને g વડે દર્શાવાય, મિશ્ર મધ્યકને x બાર c વડે, ભારિત મધ્યકને x બાર w વડે, જ્યોમેટ્રિક મીન એટલે કે ગુણોત્તર મધ્યક એને g વડે દર્શાવાય. એનું સૂત્ર કંઈક આવું છે. g બરાબર જો n ધન અવલોકનો એટલે x, x1 x2 x3 એમ xn સુધી ગમે એટલા અવલોકનો હોય ઈ ગુણાકારના n માં મૂળને. અને માની લ્યો કે અહીંયા ચાર ત્રણ સંખ્યા હોય તો અહીં ત્રણ ઘનમૂળ કાઢવાનું, બે સંખ્યા હોય તો વર્ગમૂળ કાઢવાનું, ચાર સંખ્યા હોય તો ચતુર્થમૂળ કાઢવાનું. તો એને આપણે શું કહેવામાં આવે છે? ગુણોત્તર મધ્યક. ઓકે, ગુણોત્તર મધ્યક. હવે ત્યાર પછી સમજો એક નોટ છે.
કે હંમેશા યાદ રાખજો, હંમેશા અવલોકનોની જો બધા હંમેશા x બાર જે છે ઈ g કરતા મોટા હોય, x બાર જે છે ઈ ગુણોત્તર મધ્ય કરતા કેવા હશે? વધુ. x બાર ને આપણે સમાંતર મધ્ય કોડે પણ દર્શાવાય, બરોબર? x બાર જે છે g કરતા મોટા હશે જો બધા અવલોકનોની સરખા હોય તો x બાર બરાબર g થાય. યાદ રાખજો, જો અવલોકનો બધા સરખા જ આપ્યા હશે તો x બાર બરાબર g. આ વિકલ્પમાં ખાસ પૂછાય સ્ટુડન્ટ્સ, બરોબર? એક તમને ઉદાહરણ આપું. માની લો કે અવલોકનો 4, 6, 9 નો ગુણોત્તર મધ્યક શોધો. શું કહેશે? અવલોકનો 4, 6, 9 નો ગુણોત્તર મધ્યક શોધો. તો પહેલા અહીં જવાબમાં x1 બરાબર 4, x2 બરાબર 6 અને x3 બરાબર 9. હવે g નું સૂત્ર x1, x2 અને x3 આ ત્રણેયનો શું રહેશે? ગુણાકાર અને એનું ઘનમૂળ. x1 એટલે 4 ગુણ્યા 6 ગુણ્યા 9 અને એનું ઘનમૂળ. આ ત્રણેયનો શું કરવાનો? ગુણાકાર. 9 ચોક 36, 6 216. 216 નું તમારે શું કરવાનું છે? 216 નું ઘનમૂળ. જો 216 નું ઘનમૂળ શું થાય? જો જેમ કે 3 તેરી 9 તેરી 27 એટલે 27 નું ઘનમૂળ 3 થાય. 2 દુ 4 દુ 8, 8 નું ઘનમૂળ કેટલું થાય? 2. એવી રીતના 3 તેરી 9 તેરી 27 નું ઘનમૂળ 3. ચોકે ચોકે 16 ચોકુ 64, 64 નું ઘનમૂળ કેટલું થાય? 4. પચું પચું 25 પંચા 125, 125 નું ઘનમૂળ કેટલું થાય? 5. 6 6 36, 36 6 216 એટલે 6 નું 216 નું ઘનમૂળ 6 થશે, બરોબર? તો આ રીતના આનો જવાબ રહેશે, બરોબર? આ ઉદાહરણ થયું, આ તમને ખ્યાલ આવી ગયો છે. અને ત્યાર પછી એક બીજી નોટ છે, એ હંમેશા x બાર મેં કીધું g કરતા મોટા હોય, બધા અવલોકનો સરખા હોય તો x બાર બરાબર g થાય. અને ત્યાર પછી ગુણોત્તર મધ્ય આ રીતના. હવે હું તમને સ્ટુડન્ટ્સ હજી એક તમને ઉદાહરણ આપું, તમને ખ્યાલ આવે. જો હું તમને હજી એક ઉદાહરણ આપું. માની લો કે અવલોકનો 2 2 2 નો ગુણોત્તર મધ્યક શોધો. હવે આવી રીતના છે તો આને x1 બરાબર 2, x2 બરાબર 2 અને x3 બરાબર 2. આ ત્રણેય 2 2 2 છે, બરાબર? હવે આનું 3 વખત છે એટલે 3 વખત લેવાનું. x1, x2 અને x3 એનું ઘનમૂળ. હવે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એનું ઘનમૂળ. જો 2 દુ 4 દુ 8, 8 નું ઘનમૂળ કેટલું થાય સ્ટુડન્ટ્સ? 2. આ રીતના, બરાબર? તો આ રીતના તમને ખ્યાલ આવી ગયો છે. ત્યાર પછી હું તમને એક વસ્તુ કહું કે જ્યારે દાખલામાં ટકાવારી વધારો આપે, શું આપે? ટકાવારી વધારો. ત્યારે યાદ રાખજો, હંમેશ માટે જે ટકાવારી વધારો આપ્યો છે એ 100 માં ઉમેરવાના છે. એટલે જો હું તમને કહી દઉં, બીજી એક નોટ્સમાં તમે ખાસ લખજો, નોટ્સ 3. જે નોટ્સ છે એમાં ખાસ કરીને ત્રીજી નોટ્સ, જો ટકાવારી વધારો આપે, ત્યારે અવલોકનો x કઈ રીતના મળશે? 100 પ્લસ વધારો. માની લો 35% નો વધારો એવો કે, માની લો 35% નો વધારો કે તો 100 પ્લસ 35 બરાબર 135 તમારે લેવાના રહેશે. આ રીતના આપણને અવલોકન મળશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને ખ્યાલ આવી ગયો છે ને? ત્યાર પછી આપણે નવો દાખલા ભણીશું. હવે સ્ટુડન્ટ્સ, આપણે મેં તમને જેમ વાત કરી કે જ્યારે
એક ત્રીજી નોટ શું લખી કે જ્યારે આપણે ટકાવારી વધારો આપે ત્યારે આપણે ગુણોત્તર મધ્યકની રીતે આપણે દાખલો ગણવાનો છે અને તમને કહેશે પણ નહીં કે ગુણોત્તર મધ્યક શોધો અને છતાં તમારે સમજી જવાનું છે કે ગુણોત્તર મધ્યક શોધવાનું કીધું છે તો એ કઈ રીતના એવો આપણે દાખલો ગણીએ. ઉદાહરણ 14 એક વિસ્તારની વસ્તીમાં 4 વર્ષોમાં તમે રકમ લખજો, રકમ લખેલી છે એટલે તમને ખ્યાલ આવશે. વસ્તીમાં 4 વર્ષોમાં અનુક્રમે 15%, 18%, 13% અને 20% નો વધારો થયો છે. વસ્તીના વધારાના દરની સરેરાશ મેળવો. સરેરાશ એટલે મધ્યક. એટલે તમને વિચાર આવશે કે મધ્યક શોધવાનો, પણ મધ્યક કયો? મિશ્ર મધ્યક, ભારિત મધ્યક કે સિમ્પલ મધ્યક? જ્યારે યાદ રાખજો કે જ્યારે ટકાવારી વધારો આપે ત્યારે હંમેશ માટે આ સરેરાશ શોધવાની જે રીત છે એ ગુણોત્તર મધ્યકની છે. 15% નો અહીં x1 બરાબર 100 પ્લસ 15 એટલે 115, 100 પ્લસ 18 એટલે 118, x3 બરાબર ત્રીજો અવલોકન ટકાવારી વધારો છે 100 પ્લસ 13 એટલે 113 અને ચોથો 20% નો એટલે 100 પ્લસ 20 એટલે 120. આ 4 અવલોકનો આપ્યા છે. તો ગુણોત્તર મધ્યક ની વ્યાખ્યા શું કહેવા માંગે છે? અવલોકનોના ગુણાકારના n માં મૂળને, n માં મૂળ એટલે 4 એટલે ચતુર્થ મૂળ શોધવાનું છે. જેમ કે 2 દુ 4 દુ 8 દુ, માની લો 2 4 વાર છે, 2 દુ 4 દુ 8 દુ 16, એનું ચતુર્થ મૂળ શું કાઢવું તો કે 2 થાય. 16 નું ચતુર્થ મૂળ 2 દુ 4 દુ 8 દુ 16. માની લો ગુણાકાર કરતા 16 આવ્યા અને અવલોકનો 4 છે તો 16 નું ચતુર્થ મૂળ શું થાય તો કે 2, 2 દુ 4 દુ 8 દુ 16. એ રીતના 3 9 77 81 માની લો ગુણાકાર કરતા આવ્યા હોય અને 4 અવલોકનોથી ગુણાકાર કરવાથી 81 મળતા હોય તો એનું ચતુર્થ મૂળ શું થાય 3. એવી રીતે જ તમારે આ બધાનો ગુણાકાર કરવાનો. જો સ્ટુડન્ટ અવલોકનોને g વડે પહેલા સૂત્ર વર્ગમૂળ x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા x4 એનું ચતુર્થ મૂળ. x1 એટલે 115, x2 એટલે 118, x3 એટલે 113 અને x4 એટલે 120. આ બધાનો કેલ્ક્યુલેટરમાં તમારે ખાસ ગુણાકાર કરવો પડશે. આ મોઢે કાઈ ગુણાકાર થશે નહીં. યાદ રાખજો આ ટેકનિક જ મહત્વની છે કે આ બધાનો ગુણાકાર કેલ્ક્યુલેટરમાં થયો 184009200. આટલો તમે ગુણાકાર થયો. હવે ચતુર્થ મૂળ ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં નથી નીકળતું, યાદ રાખજો. કટકે થશે. પેલા ચતુર્થ મૂળ છે તો ચતુર્થ મૂળને પેલા વર્ગમૂળમાં કન્વર્ટ કરો. એટલે એકવાર વર્ગમૂળની નિશાની તમે દબાવજો, એકવાર વર્ગમૂળની નિશાની દબાવજો એટલે 13564.9991 આવ્યા. ઓકે, હવે ઈ વર્ગમૂળ થયું. હવે વર્ગમૂળનું ફરી પાછું વર્ગમૂળ, કારણ કે વર્ગમૂળની નિશાની આપણે દૂર કરવા માટે વર્ગમૂળની નિશાની ફરી પાછી દૂર કરવાની. ફરી પાછું વર્ગમૂળની નિશાની તમે કટ કરશો એટલે 116.77 આવ્યા. બરોબર? તો આ રીતના ગુણોત્તર મધ્યક રહેશે. તમને ખ્યાલ આવી ગયો હશે અને આ તમે લખી લેજો. અને આજે કરાવેલા જેટલા દાખલાઓ સમજૂતી બધું જ 2 વખત છે એ તમારે લખવાનું રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ?